મિત્રો રિસેન્ટલી એક તમિલનાડુના ફેમસ પોલિટિશિયન અન્નામલાઈએ કીધું કે ગુજરાતને બે વ્યક્તિ બહુ ફેવર કરે છે કે બધી ઇન્ડસ્ટ્રી ગુજરાતમાં જ આવે છે. And the Gujarat-centric model of Delhi development has to change a bit. The most powerful person or the second most powerful person in the country happens to come from Gujarat, naturally. હું થોડાક ફેક્ટ તમને આપું. ગુજરાતની પોપ્યુલેશન દેશમાં 6% બટ જીડીપીમાં 8% કોન્ટ્રીબ્યુટ કરે છે. દેશનું ટોટલ મેન્યુફેક્ચરિંગમાં 17% ગુજરાત કોન્ટ્રીબ્યુટ કરે છે. એક્સપોર્ટ 27%. એમએસએમઈ સેક્ટર 2001-2 સુધીમાં 1.85 લાખ હતું, જે આજે હાલની તકે 27.9 લાખ છે. કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં ગુજરાત 33% માર્કેટ શેર રાખે છે. ફાર્મામાં 19.2% એક્સપોર્ટ કરે છે અને ડાયમંડમાં 80% માર્કેટ શેર છે. અને ગુજરાત એકલું આખા દેશનું 40% કાર્ગો હેન્ડલિંગ કરે છે. મિત્રો, આ બધું કોઈ રાતોરાત નથી થયું અને કોઈ ગવર્મેન્ટના લીધે નથી થયું, પણ ગુજરાતની જનતાએ પણ આમાં એટલો જ સપોર્ટ આપેલો છે અને એને ખુદને એટલી ઇવોલ્વ કરી છે આ વસ્તુ માટે. ગુજરાતમાં દરરોજ સવારે એક પ્રતિજ્ઞા બોલાય છે કે ભારત મારો દેશ છે અને બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. ગુજરાતે આ કરી બતાવ્યું છે કે ગુજરાતમાં જે બહારથી લોકો પણ આવે છે એને ટ્રેન કરેલા છે, એને પણ આગળ લઈ આવ્યા છે અને ગુજરાતને પણ આગળ વધાર્યું છે. જ્યાં બીજા સ્ટેટ બધા લેંગ્વેજ વોરમાં બિઝી છે, ગુજરાત ક્યારેય એ વસ્તુ ઉપર આગળ આવતું જ નથી ને આગળ મુદ્દો ઉઠાવતું પણ નથી. મિત્રો, એવું નથી કે બધી ઇન્ડસ્ટ્રી ગુજરાતમાં જ આવવા માંગે છે અને આ ઇન્ડસ્ટ્રી કોઈ મૂર્ખી નથી. આજે ટાટા, રિલાયન્સ અને ઇન્ડિયામાં કોઈ બી જગ્યાએ પ્લાન્ટ લગાવવો હોય ને તો એની પાસે ઇનફ મની છે, ઇનફ રિસોર્સિસ છે, પણ એ ગુજરાતને શું કામ ચૂઝ કરે છે? કારણ કે એક ઇકોસિસ્ટમ ડેવલપ છે. એને ખબર છે કે કાલ સવારે ગવર્મેન્ટ ચેન્જ બી થઈ જશે ને તો પણ એને સ્ટેબિલિટી મળશે, કે ખાલી ગવર્મેન્ટથી જ બિઝનેસ નથી ચાલતા, પણ એની આજુબાજુનું જે એક ઇકોસિસ્ટમ જોઈએ, જે આપણે ચાઇનામાં સાંભળીએ છીએ કે ત્યાં પ્રોડક્શન એટલે થાય કે ત્યાં સ્માર્ટ લેબર છે, એટલે જે ગુજરાતે પણ લાસ્ટ 20 યર્સમાં એમના જે માણસો છે એમની સ્કિલને એટલી અપગ્રેડ કરી છે. બહારથી જે આવ્યા એ લોકોને પણ અપગ્રેડ કર્યા છે અને આ જ સ્કિલ આજે ગુજરાતને આગળ વધારે છે. સો જસ્ટ એટલું કેવું કે બે પોલિટિશિયનના લીધે જ કે બે વ્યક્તિના લીધે જ ગુજરાત આગળ આવ્યું છે એવું નથી. આ વસ્તુ બધા સ્ટેટ પણ ઇમ્પ્લિમેન્ટ કરી શકે છે કે જ્યાં સુધી એની પાસે જે પબ્લિક છે, લોકો છે, એની સ્કિલ અપગ્રેડ કરવામાં એ ઇન્વેસ્ટમેન્ટ નહીં કરે ત્યાં સુધી કોઈ સ્ટેટ આગળ નહીં આવી શકે.